ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો? રાઈટ. ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર આપણે ધોરણ 11 સાયન્સમાં પ્રકરણ નંબર 7 એના લેક્ચર 4 કમ્પ્લીટ કર્યા. તો પ્રકરણ 7નું નામ છે કણોના તંત્રનું ડાયનેમિક્સ, સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. બરાબર, એટલે એનું ગતિશાસ્ત્ર અને રોટેશનલ મોશન, ચાક ગતિ. તો આપણે શરૂઆતમાં ચાક ગતિની ચર્ચા કરી કે ચાક ગતિ એટલે શું. તો કે ભાઈ કોઈ દ્રઢ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય અને એના બધા જ કણો વર્તુળમય ગતિ કરતા હોય, મતલબ, અને એ બધા કણોનું કેન્દ્ર કોઈ એક નિશ્ચિત સુરેખા ઉપર સ્થિર હોય તો એ નિશ્ચિત સુરેખાને ભ્રમણાક્ષ કહેવાય. અને એ દ્રઢ પદાર્થની આવી ગતિને ચાક ગતિ કહેવાય. દ્રઢ પદાર્થની અગત્યની લાક્ષણિકતા એક છે કે એના પદાર્થના કણો વચ્ચેના અંતરો બદલાતા નથી, અફરરીય છે. રાઈટ. પછી આપણે ત્યાંથી આગળ ભણ્યા હતા કે ભાઈ ચાક ગતિ કરતો પદાર્થ હોય એ આપણને ખબર પડી ગઈ. ચાલો કે ભાઈ પદાર્થ ચાક ગતિ કરે, પણ એમાંય બે પ્રકારની વાત હતી. એક શુદ્ધ સ્થાનાંતરિત ગતિ હતી, એક ખાલી સ્થાનાંતરિત ગતિ હતી, અને એક બંને ગતિઓનું મિશ્રણ હતું. એના ઉદાહરણ પણ આપણે જોઈએ. પછી આપણે વાત કરી સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્રની. એમાંય મેં તમને 3 વ્યાખ્યાઓ સમજાવી લાસ્ટ લેક્ચરમાં: રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. એમના આપણે ઉદાહરણો જોયા. સેન્ટર ઓફ માસ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ છે, દાખલા તરીકે ચોક છે, તો ચોકનું દળ કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતું એવો ભાસ થાય, એને એનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. દ્રવ્યમાન કેન્દ્રની અગત્યની કેરેક્ટરિસ્ટિક આપણે એ પણ જોઈ કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ દ્રવ્યની બહાર હોઈ શકે, દ્રવ્યની અંદર પણ હોઈ શકે. મતલબ કે કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હોય ત્યાં દ્રવ્ય હોવું જરૂરી નથી. બરાબર ને? પોલો ગોળો હોય, રિંગ હોય, પોલો નળાકાર હોય, એક પોલો સમઘન હોય કે લંબઘન હોય, કે કોઈ પેલું કાગળનું બોક્સ છે એ છે, એના દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હશે ને ત્યાં દ્રવ્ય નથી. પછી રૂપિયાનો સિક્કો એટલે કે તકતી છે, ઓલી ઠેરી આવે, નક્કર ગોળો છે, લોખંડનો સળિયો છે, એના બધાના દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હશે ને ત્યાં શું હશે? ત્યાં દ્રવ્ય હાજર હશે. રાઈટ. ત્યાંથી આપણે એના ઉદાહરણો અલગ અલગ ગણ્યા હતા. દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું એક વ્યાપક સૂત્ર આપણને મળ્યું હતું કે ભાઈ પદાર્થનું દળ m, દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ r ઇઝ ઇક્વલ ટુ સિગ્મા mi ri. આવું સૂત્ર આપણે મેળવ્યું હતું આ સદિશ સ્વરૂપે. તો અહીંયા તમે જોવા જાવ ને બાળકો, તો આ r છે એ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશ છે, એના યામો છે x, y, z. અને આ r જે છે એ જે તે કણોના યામો છે x, y અને z. એ પેલો કણ હોય તો x1 y1 z1, x2 y2 z2. રાઈટ. હવે અહીંયા આપણે ધારો કે n કણોના બનેલું તંત્ર છે, n કણોના બનેલા તંત્ર માટે આપણે ધારો કે n કણોના બનેલા તંત્ર માટે વાત કરવી છે. માટે દરેક કણનું દળ કેટલું હોય ભાઈ? તો કે m1 m2 અપ ટુ mn. અને સ્થાન સદિશ એ દરેકના સ્થાન સદિશ કેટલા હશે? તો દરેકના સ્થાન સદિશ r1 r2 અપ ટુ rn હશે, એવું આપણે વિચારીએ. આવું હોય તો આપણે એમ લખી શકીએ કે એનો સ્થાન સદિશ, એનો આ દ્રવ્યમાન કેન્દ્રનો ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પહેલો કણ એનો સ્થાન સદિશ r1, બીજો કણ એનો સ્થાન સદિશ r2, ત્રીજો કણ એનો સ્થાન સદિશ r3 પ્લસ અપ ટુ પ્લસ mn rn.
આવું સૂત્ર મળ્યું આપણને બાળકો. આ જે સમીકરણ છે એને નામ આપી દઈએ આપણે 1. જો આનો જ આપણે હવે મેઇનલી ઉપયોગ આ સમીકરણનો જ કરવાનો છે. હવે આપણે કાંઈ કરવાનું નથી, દ્રવ્યમાન કેન્દ્રની જ વાત કરવાની છે. આપણે કણની વાત કરી, પછી કણોના તંત્રની વાત કરી. હવે જે પદાર્થ જે કણોનો બનેલો છે ને એના દ્રવ્યમાન કેન્દ્રની વાત કરવાની છે. તો હવે આ સમીકરણ 1નું સૌથી પહેલાં સમયની સાપેક્ષે વિકલન કરતા. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે વિકલન કરતા. જો સમયની સાપેક્ષે વિકલન કરો તો શું મળશે આપણને? તો અહીંયા તમે જુઓ ને બાળકો, તો આ બદલાતું નથી, આ બદલાતું નથી, આ બદલાતું નથી, આ બદલાતું નથી, આ બદલાતું નથી. મતલબ જે કણો લીધે છે એનું દળ એટલું સૂક્ષ્મ છે કે એ શું છે? અચળ છે. તમે ગમે ત્યાં લ્યો, પરંતુ એના સ્થાન સદિશ બધાના બદલાય છે. એટલે આનું વિકલન કરતી વખતે દળને અચળ ધારી છે. તો આ એમના આનું વિકલન થશે dr/dt ઇઝ ઇક્વલ ટુ આ m1 અચળ. આનું વિકલન થશે dr1/dt પ્લસ આ m2 અચળ. આનું વિકલન થશે dr2/dt પ્લસ આ m3 અચળ. આનું વિકલન થશે dr3/dt પ્લસ આ mn અચળ. આનું વિકલન થશે drn/dt. આ ખબર પડી? તો અહીં આપણે આમ લખી શકીએ કે m ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ dr/dt એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સમયની સાપેક્ષે વિકલન, એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મળી ગયો v. અથવા તો આનું આમાંય લખી શકવું mvcm. આ cm એટલે સેન્ટર ઓફ માસનો વેગ ઇઝ ઇક્વલ ટુ પહેલા કણનું દળ એમનો, આના બરાબર લખી શકું v1 પ્લસ m2, આના બરાબર લખી શકું v2 પ્લસ m3, આના બરાબર લખી શકું v3 પ્લસ mn, આના બરાબર લખી શકું vn. અહીંયા આપણે લખી શકીએ કે જ્યાં v ઇઝ ઇક્વલ ટુ dr/dt ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. પછી તો કે ભાઈ dr1/dt ઇઝ ઇક્વલ ટુ પ્રથમ કણનો વેગ, એ રીતે dr2/dt એટલે બીજા કણનો વેગ. એ જ રીતે drn/dt ઇઝ ઇક્વલ ટુ vn. તો અહીંયા શું લખી શકીએ? v1. તો આ શું થઈ ગયો? n માં કણનો વેગ. આપણને શું મળ્યું? n માં કણનો વેગ. તો આ n કણોનું બનેલું તંત્ર છે. દરેક કણનો વેગ અલગ અલગ છે. દરેક કણનું દળ આમ સમાન છે પણ અતિ સૂક્ષ્મ છે એવું વિચારીએ તો આપણને આવું સમીકરણ મળ્યું. હવે જોજો, આપણી પાસે જે આ સમીકરણ મળ્યું ને એને આપણે આમ લખી શકીએ mv ઇઝ ઇક્વલ ટુ m1v1 પ્લસ m2v2 પ્લસ mvn બરાબર. એટલે આ શું થઈ ગયું હવે? તો v દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. તો અહીં દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેપિટલ v છે, અથવા તો એને લખી શકીએ vcm, સેન્ટર ઓફ માસ. હવે આ સમીકરણ જે છે ને બાળકો, એને નંબર 2 આપી દે. સમીકરણ 2 નું વિકલન કરો ને, સમીકરણ 2 નું t ની સાપેક્ષે વિકલન કરતા એટલે આપણને વળી પાછું કંઈક નવું મળે. આમ વિકલન કરતા જાવ ને એટલે ઘણી બધી રાશિઓ મળે આપણને. જો આનું વિકલન કરીએ તો આનું વિકલન કરો તો શું થશે? આ m તો અચળ છે,
તો dv/dt એટલે વેગનો સમય નહીં, આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ હતો, આ પહેલા કણનો વેગ હતો, આ બીજા કણનો વેગ છે, અને અહીંયા હજી mn આવશે, સોરી, એટલે mn dvn આ એનમાં કણનો વેગ થઈ ગયો. તો તમે અહીંયા આમ લખી ન શકો કે m અહીંયા એ આવશે, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ થઈ ગયો, આ પહેલા કણનો પ્રવેગ થઈ ગયો, આ બીજા કણનો પ્રવેગ થઈ ગયો, અને આ એનમાં કણનો પ્રવેગ થઈ ગયો. તો અહીંયા આ જે સમીકરણ મળ્યું બરાબર સમજો, આ સમીકરણ નંબર 3, અહીં a ઇઝ ઇક્વલ ટુ dv/dt બરાબર દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે. પછી dv1/dt ઇઝ ઇક્વલ ટુ a1 પ્રથમ કણનો પ્રવેગ, પછી આ ગણવું હોય તો dvn/dt n માં કણનો પ્રવેગ, બરાબર. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રમાં મતલબ આ પદાર્થના ઘણા બધા કણો લીધા, દરેક કણનો વેગ આપણને ખબર પડી ગઈ, દરેક કણનો પ્રવેગ આપણને ખબર પડી ગઈ, કણોના તંત્રમાં આખો જે પદાર્થ છે એના દ્રવ્યમાન કેન્દ્રોને પ્રવેગ ખબર પડી ગઈ, બરાબર. હવે ખાસ ધ્યાન આપજો, હવે આ જે સૂત્ર છે ને, તો હવે જો આના ઉપરથી હું ડાયરેક્ટ તમને કહી દઉં છું. હવે આપણને ખબર છે P ઇઝ ઇક્વલ ટુ mv, ધ્યાન આપજો, અહીંયા P ઇઝ ઇક્વલ ટુ mv થઈ ગયું, એટલે આ દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન થઈ ગયું. તો આના ઉપરથી હું સીધું સૂત્ર ન લખી શકું, P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ Pn. ઓકે, અહીંયા જુઓ તો આપણને ખબર છે F ઇઝ ઇક્વલ ટુ ma, તો આ દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ થઈ ગયું. તો આના બરાબર આમ ન લખી શકું, F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ અપ ટુ Fn. તો બહુ સિમ્પલ વસ્તુ, ધ્યાન આપજો. હવે આપણે થોડાક ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા તમે જુઓ તો તમને કેટલી વસ્તુ મળી, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મળ્યો, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મળ્યો, દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન મળ્યું, અને દ્રવ્યમાન કેન્દ્રનું બળ મળ્યું. આ જે સમીકરણ હતું ને બાળકો, આનું તો વિકલન કરો ને તો આપણે આગળ ભણી ગયા છીએ. dp/dt ઇઝ ઇક્વલ ટુ dp1/dt પ્લસ dp2/dt પ્લસ અપ ટુ dpn/dt. તો આના બરાબર તમને આ સૂત્ર મળી જાય. કેમ ભાઈ? તો કે વેગમાનના ફેરફારનો સમય દર બરાબર લાગુ પાડેલા બાહ્ય બળ જેટલો હોય છે. હવે અહીંથી કોન્સેપ્ટ સમજવાનો થોડોક જરૂરી છે. આ દ્રવ્યમાન કેન્દ્રનું કુલ બળ, આ દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન. હવે અહીંયા જોજો, ખાસ ધ્યાન આપજો. હવે આપણને ખબર છે આ સૂત્ર આપણે મેળવ્યું હતું, એના ઉપરથી આ બધા સમીકરણો મેળવ્યા, રાઈટ? તો મેઇન સમીકરણ એક આ હતું, એના ઉપરથી આપણને ઓલું બીજું મળ્યું વેગવાળું, રાઈટ? હવે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, પ્રવેગ, બળ, વેગમાન મળી ગયા. આ સૂત્ર ઉપરથી હું કહી શકું કે P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ Pn. અહીં દ્રવ્યમાન કેન્દ્ર નું વેગમાન એ દરેક કણના સ્વતંત્ર વેગમાનના સદી સરવાળા જેટલું હોય છે. એટલે આના ઉપરથી એમ કહી શકીએ
કે સમગ્ર વેગમાન જે છે એ દ્રવ્યમાન કેન્દ્ર ધરાવતું એવું લાગે. એ જ રીતે આ જે સૂત્ર મળ્યું ને આપણને F = F1 + F2 + Fn, તો આમ એમ કહી શકીએ કે અહીં દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ એ કેટલું હોય, તો કે દરેક કણ પર અથવા દરેક કણના સ્વતંત્ર બળના સદિશ સરવાળા જેટલું હોય છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતું બળ એટલે કે અહીં એવું કહી શકીએ કે અહીં પદાર્થનું સમગ્ર દળ દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું લાગે. કેવું? એટલે આપણને એવું જ લાગે કે આ સમગ્ર અનુભૂતિ દ્રવ્યમાન કેન્દ્ર જ કરે છે, કોઈ કણ કાંઈ લેવા દેવા નથી. અને એક રીતે આપણે એવું સાચું કહી શકીએ. શું કામ ભાઈ? તો કે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એનો વેગ તમે લઈ ગયો એટલે એ દ્રઢ પદાર્થ છે. દ્રઢ પદાર્થના દરેક કણો વચ્ચેના અંતરો તો અફર રહેવાના, બદલાતા નથી. એટલે એક કણ જે ફેરફાર અનુભવશે એ સમગ્ર પદાર્થ અનુભવશે. તો આ દ્રવ્યમાન કેન્દ્રની અંદર જે લાગતું બળ જે છે એ દરેક કણના સ્વતંત્ર બળના સદિશ સરવાળા જેટલું હોય. તો હવે અહીંયા જે બળ લાગે છે ને બાળકો, એ બળ બે પ્રકારનું હોય. એક છે એ F એક્સટર્નલ છે, એક છે એ F ઇન્ટરનલ છે. દાખલા તરીકે એક પદાર્થ છે, ધારો કે આના બે કણો છે, જોજો. તો આ કણ એક છે, આ કણ બે છે. એક કણ બીજા કણ ઉપર બળ લગાડે ને એટલું જ બીજો કણ પેલા ઉપર લગાડે. એટલે માનો કે આની ઉપર બળ લગાડતો એટલું જ આની ઉપર લગાડે. તો આ જે છે એ માનો કે બીજા ઉપર પેલા વડે લાગતું બળ થયું, આ બીજા ઉપર પેલા ઉપર બીજા વડે લાગતું બળ થયું. તો આ જે છે એ આંતરિક બળો છે. F12 = -F21 છે, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. આ આંતરિક બળો છે. આંતરિક બળો જે છે ને એનો સદિશ સરવાળો, મતલબ આંતરિક બળોનું પરિણામી બળ હંમેશા શૂન્ય હશે. એટલે જ્યારે દ્રવ્યમાન કેન્દ્રની વાત કરતા હશું ને ત્યારે એના આંતરિક બળોને ધ્યાનમાં લેવાના નથી. માત્ર એક્સટર્નલ ફોર્સ છે. માનો કે આની ઉપર લાગતું બળ F1 છે, આ બાહ્ય બળ છે. આની ઉપર લાગતું બળ F2 છે. બસ આ ધ્યાનમાં લેવાનું છે. તો માનો કે એની ઉપર આ F1 આમ લાગે છે, બરાબર. આ F2 જે છે એ ક્યાં લાગ્યું, તો કે આમ લાગે છે. તો આ બંનેનું પરિણામી બળ શોધવું તો આપણે આમ શોધી શકીએ સબાચકોના નિયમની મદદથી. આ પરિણામી બળ F થયું. એટલે આ F થયું ને એ F એક્સટર્નલ થયું. એટલે જ્યારે દ્રવ્યમાન કેન્દ્રની વાત આવે ને ત્યારે એક્સટર્નલ ફોર્સની જ વાત આવે, એના બાહ્ય બળની વાત આવે. આંતરિક બળને ક્યાંય દ્રવ્યમાન કેન્દ્રની વાત કરતા હોય ત્યારે ધ્યાનમાં લેવાનું નથી. અને આના ઉપરથી વેગમાન સંરક્ષણના નિયમો સાબિત થાય છે કે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય, તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય, તો જો આપણે અહીંયા જોજો, હવે આ આપણે આમ લખતા હતા ને F = આમ જ થયું ને dp/dt. dp/dt એટલે શું? દરેક ઘટકોના વેગમાનનો સદિશ સરવાળો. કે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય તો તંત્રનું રેખીય વેગમાન p બરાબર અચળ હોય છે. આ 5મા ચેપ્ટરમાં ભણી ગયા ને સાબિત થઈ ગયું. F બરાબર 0 મૂકી દો. હવે તમને સમજાવ્યું હતું સંકલનમાં. dp થયાનું સંકલન કરી નાખો તો dpનું સંકલન p થાય, 0નું સંકલન અચળ. ઇન્ટરનલ ફોર્સને ધ્યાનમાં લેવાનું નથી. એક્સટર્નલ ફોર્સને ધ્યાનમાં લીધું તો એ પરિણામી બાહ્ય બળ 0 હોય તો તંત્રનું વેગમાન અચળ રહે છે. એટલે તંત્રના ઘટક કણો જે કાંઈ ફેરફાર અનુભવતા હોય એની અંદર કંઈ કન્સલ્ટ નથી. માનો કે આ પહેલા કણ નાના વેગમાનમાં કંઈક ફેરફાર થતો હોય તો અંદરો અંદર ફેરફાર એવો થાય કે પરિણામી વેગમાન તો અચળ જ રહે. એટલું ક્લિયર થઈ ગયું. એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પ્રવેગ એ જે છે એ બધા આ સૂત્રો ઉપર આધારિત છે ને આ પ્રમાણે જ ગતિ કરશે. હવે તમારે જે દાખલાઓ આવશે બાળકો એની અંદર કેવી ગણતરીઓ આવશે ખાસ ધ્યાન આપજો, એ સમજાવું છું. માનો કે તમને અહીંયા દાખલાની અંદર એમ પૂછ્યું છે કે બે પદાર્થો આપ્યા છે, તેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. બરાબર સમજજો અને ધ્યાન આપજો જેથી કરીને તમારે ગણતરીમાં કાંઈ માથાકૂટ ન થાય.
દ્રવ્યમાન કેન્દ્રનું તમને સ્થાન શોધવાનું કહે તો તમારે આ સૂત્ર વાપરવાનું છે. R = m1r1 + m2r2 + mnrn એના છેદમાં કુલ દળ. આમ લખી નાખો તો ચાલે, અથવા તો સિગ્મા mi લખી નાખો, અથવા તો કુલ દળ એમ પૂરું. દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશ એને યામ શોધવાના કહે તો આ પ્રમાણે સૂત્રમાં કિંમત મૂકી દેવાની. દ્રવ્યમાન કેન્દ્રનો તમને વેગ કહે તો વેગ આમ લખવાનો, અથવા તો આને VCM કહો તો યાદ. VCM = જ્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવાનો કહે બાળકો, ત્યારે તમને જેટલા કણો આપ્યા છે એ કણોના વેગ આપ્યા છે અને દરેક કણનું દળ આપ્યું છે, અને છેદમાં તો આપણે શું લખવાનું છે? સિગ્મા m. આ m જે છે છેદમાં આવી ગયો. આ દ્રવ્યમાન કેન્દ્રની વેલોસિટી, એનો વેગ છે. હવે તમને માનો કે વેગના યામ નથી આપ્યા, પણ અંતર આપ્યું, સ્થાનાંતરના યામ આપ્યા. માનો કે તમને કોઈ કણનું સ્થાન આમ આપી દીધું, R = 3I + 4J, બરાબર. તો આ R ઉપર આધારિત કંઈક, આમ R કે સમય કંઈ છે જ નહીં, પણ તમને એમ કીધું હોય કે આ 3t² છે, બરાબર, અને અહીંયા કીધું 4t છે, તો તમને સ્થાન સદિશ આપ્યો છે, વેગ નથી આપ્યો, તો આનું વિકલન કરીને તમે વેગ મેળવી શકો. dr/dt એટલે આ કણનો વેગ મળી ગયો તમને 60I + 4J. પછી તમને સમયગાળો આપી દે 2 સેકન્ડે, તો અહીં વેગમાં 2 મૂકી દેવાનું t ની જગ્યાએ. તો એ વેગનું સમીકરણ, અથવા વેગના એમ આપી દીધા કે 2, 3 ને 4 મીટર પ્રતિ સેકન્ડ, એટલે 2I, 3J અને 4K. સદિશ હજી ન સમજાય તો આગળના લેક્ચરો જોઈ લેજો, કારણ કે હવે આના પછી આપણે થોડુંક સમજીને પછી નેક્સ્ટ એના પછીનો લેક્ચર આવશે. 5મો છે, 6ઠા 7મા લેક્ચરમાં આપણે સદિશ ગુણાકાર એ મેં તમને 4થા ચેપ્ટરમાં કરાવ્યા છે, બરાબર છે. આ વેગ મળી ગયો. આ જ રીતે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શોધવાનો હોય તો SEM = આપણને આમ લખી શકીએ m1a1 + m2a2 + mnan એના છેદમાં સિગ્મા mi. તો આ તંત્રનો પ્રવેગ મળી ગયો દ્રવ્યમાન કેન્દ્રનો, કેપિટલ A. આટલું ક્લિયર થયું બાળકો? તો આ જે છે એનો પ્રવેગ મેળવવા માટેનું સૂત્ર છે. ઓકે, હવે તમારે આના ઉપરથી દ્રવ્યમાન કેન્દ્રના વેગની વ્યાખ્યા આપવી હોય તો શું કરવું પડે? દરેક કણનો વેગ અને એના દળનો ગુણાકારનો સરવાળો છેદમાં કુલ દળ એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપે છે. આ સૂત્ર ઉપરથી આપણે એવું નક્કી કર્યું કે તંત્રનું એક્સટર્નલ ફોર્સ જરૂરી છે, ઇન્ટરનલ ફોર્સ જરૂરી નથી. કોઈ પણ પદાર્થની અંદર ગમે એટલા કણો હોય, એના આંતરિક બળ હંમેશા 0 હશે, ન્યૂટનની ગતિના 3જા નિયમ મુજબ. એટલે માત્ર ને માત્ર કણ બળ લાગે છે તો એક્સટર્નલ ફોર્સને કારણે એમાં ફેરફાર થાય છે. તો આપણે એને જ ધ્યાનમાં લઈશું. એટલું સમજાઈ ગયું બાળકો? ચાલો એટલું સમજી લ્યો, પછી આના સ્વાધ્યાયના દાખલા તમને કરાવું 3. ચાલો, મેં તમને કહ્યું હતું કે સ્વાધ્યાયના દાખલા જોજો, ઇઝી છે, આવડી જાય એવા છે, પણ તમે જોયા હોય કે ન જોયા, આઈ ડોન્ટ નો. પહેલો દાખલો કંઈક તમને ઉદાહરણ આપ્યા, પછી કીધું છે કે એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો, બરાબર. પહેલું આપણને કીધું છે ગોળો. સ્વાધ્યાયનો દાખલો છે 7.1, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. આપણે આના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવવાનું છે. એમાં પહેલું આપણને કીધું છે ગોળા, નળાકાર, રિંગ અને સમઘન. ગોળા એટલે નક્કર ગોળો છે. આનું દ્રવ્યમાન કેન્દ્ર ગોળાના કેન્દ્ર આગળ હોય. ક્યાં? ગોળાના કેન્દ્ર પર, અને ત્યાં દ્રવ્ય હાજર હશે. આપણે બીજો ક્વેશ્ચન એમ કીધો છે કે શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં હોય એ જરૂરી છે? તો એનો જવાબ જે છે એ ના આવશે. શું કામ? એમને સમજાવ્યું, આગળ સમજાવી દીધું આગળ. નળાકાર, તો નળાકારની અંદર દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો કે નળાકારની ભૌમિતિક અક્ષ કહેવાય. ભૌમિતિક અક્ષના મધ્ય બિંદુ પર હશે. દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં? જ્યાં દ્રવ્ય હાજર હશે તો કા
અહીંયા માનો કે આ ગોળો દોરો પહેલાં હું તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે, નક્કર ગોળો છે. એ જ રીતે આ નક્કર નળાકાર છે. આને ગોળાનું ભૌમિતિક કેન્દ્ર કહી શકાય. આ નળાકારની અક્ષ છે, ભૌમિતિક અક્ષ થાય. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા કેમ હશે? રાઈટ. ત્રીજું આપણને કીધું છે રિંગ. જો હવે ઓલા જવાબ આવશે, એનો જવાબ આ રિંગ છે, આ ગોળો છે, આ રિંગ. રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર રિંગના ભૌમિતિક કેન્દ્ર પર હશે. ક્યાં હશે? અને ત્યાં આપણે જે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે શું પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે દ્રવ્યમાન કેન્દ્ર? નહીં. તો આ પદાર્થ તો એટલો જ છે, રિંગ. તેનું દ્રવ્યમાન કેન્દ્ર તો રિંગની બહારના ભાગમાં અહીંયાથી. સમજાણું? ચાલો ચોથું, સમઘન. આ સમઘન થઈ ગયું. લંબઘન નથી, આ તો લંબઘન જેવો દોરાઈ ગયો છે. પછી સમઘન. રાઈટ. સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે. તો સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે ભાઈ? એના ભૌમિતિક કેન્દ્ર, દ્રવ્યમાન કેન્દ્ર તેમના ભૌમિતિક કેન્દ્ર પર હશે. બરાબર. આ સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર પર હશે. બીજા પ્રશ્નનો જે જવાબ આપણને કીધો છે કે દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે. બરાબર. એટલે આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે શું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ પદાર્થની અંદર જ હોઈ શકે? એનો જવાબ આવશે ના, કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદર અથવા તો બહાર ગમે ત્યાં હોઈ શકે. ચાલો નેક્સ્ટ. એક હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl, હાઇડ્રોક્લોરાઇડ જે કહેવાતું હોય, સ્વાધ્યાયનો દાખલો છે 7.2. HCl અણુના બે પરમાણુના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર, એટલે આ જે છે એ H+ છે અને એનું બીજું ન્યુક્લિયસ આ જે છે એ Cl- છે. આનું વચ્ચેનું અંતર છે 1.27 એંગસ્ટ્રોમ. બરાબર. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10. તો ક્લોરીનના અણુ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35 ગણો દળદાર છે. એટલે હાઇડ્રોજન અણુનું દળ કે એના ન્યુક્લિયસનું દળ, હાઇડ્રોજનનું દળ એમ હોય તો ક્લોરીનનું દળ કેટલા કીધું? 35.5 ગણું, એટલે 35.5 એમ થાય. બરાબર. તો ન્યુક્લિયસ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે તેમ આપેલ છે. તો અણુનું સેન્ટર ઓફ માસનું સ્થાન શોધવાનું છે. સોરી, આનું સેન્ટર ઓફ માસ શોધવાનું, દ્રવ્યમાન કેન્દ્ર. તો આ બંને ન્યુક્લિયસનું દ્રવ્યમાન કેન્દ્ર. બરાબર. તો આપણને શું આપ્યું છે ભાઈ? તો કે બંને કણોના દળ આપ્યા છે. તમારી પાસે હાઇડ્રોજનનું દળ M1 બરાબર M છે. M2 = કેટલું છે? તો કે 35.5 એમ છે. પછી આને જો ગણી લઉં તો એનું R1 કેટલું થશે? 0 થશે. અને ઓલાનું R2 કેટલું થશે? 1.27 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10. તમને આપ્યું છે જો કે 1 એંગસ્ટ્રોમ આ તો આપણે આગળ બીજા ચેપ્ટરમાં ભણી ગયા છે. 10⁻10 મીટર. મતલબ તમારી પાસે M1 છે, M2 છે, R1 છે, R2 છે. તો હવે દ્રવ્યમાન કેન્દ્રના યામ મળી જ જાય ને. દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે બોલો? દ્રવ્યમાન કેન્દ્રના યામ R = M1R1 + M2R2. આ એક જ પરિમાણમાં છે, એટલે આમાં તમે સદિશ સ્વરૂપ ન લખો તો ચાલશે, પણ આપણે લખ્યું છે. બરાબર. દ્રવ્યમાન કેન્દ્રનો એક જ યામ મળશે. R = M1 કેટલું જ ભાઈ? તો કે M. R1 કેટલું? 0. M2 કેટલું છે? 35.5 એમ. R2 કેટલું છે? 1.27 × 10⁻10. એના છેદમાં M1 એટલે M, M2 એટલે 35.5 એમ. એટલે આ તમને દ્રવ્યમાન કેન્દ્રના યામ મળી ગયા 0.
35.5 એને ગુણ્યા 1.27 એને ગુણ્યા 10⁻10 અહીંયા એમ એના છેદમાં 36.5 એમ આવડી ગયા. એટલે અહીંયા દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ R = 35.5 એને ગુણ્યા 1.27 એને ભાગ્યા 36.5 એને ગુણ્યા 10⁻10. આનું સાદુરૂપ આપશો એટલે નિયર અબાઉટ આપશે 1.24 10⁻10 મીટર. એટલે આ દ્રવ્યમાન કેન્દ્રના યામ થઈ ગયા, મતલબ એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે તો 1.24 એંગસ્ટ્રોમ જેટલા અંતરે. મતલબ કેટલું હશે તો કે 1.27 તો આપ્યું છે, તો અહીંયા માનો કે 1 થતું હોય, અહીંયા 1.24 દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક હશે. શું કામે ભાઈ તો કે હાઇડ્રોજનનું દળ જે છે એ કેટલું છે એ 1 કિલોગ્રામ ગણો અને આનું 35.5 કિલોગ્રામ ગણો, તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે ભારે પદાર્થ તરફ. તો ક્લોરીન અણુ તરફ દ્રવ્યમાન કેન્દ્ર હશે સાવ નજીક. હવે તમને એમ પૂછે ક્લોરીન અણુથી કેટલું છેટું તો કે ત્યાંથી 0.03 એંગસ્ટ્રોમ દૂર. ક્લોરીન અણુથી દ્રવ્યમાન કેન્દ્ર કેટલું દૂર છે તો કે 0.03 એંગસ્ટ્રોમ. ક્લિયર? તો આ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ ક્યાં હશે તો કે હાઇડ્રોજન પરમાણુથી 1.24 એંગસ્ટ્રોમ દૂર અને ક્લોરીન પરમાણુથી 0.03 એંગસ્ટ્રોમ દૂર. ક્લિયર બાળકો? તો આ ઉદાહરણ નંબર સ્વાધ્યાયનો દાખલો બીજો. હવે ત્રીજો દાખલો મેં તમને સમજાવી દીધો, સરસ મજાનો દાખલો છે. એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે, બરાબર, જે એક લીસી સમક્ષિતિજ સપાટી ઉપર v વેગ ઝડપથી ગતિ કરે. એક ટ્રોલી ઉપર એક બાળક બેઠો છે, આ પ્રકારની ટ્રોલી છે અને ટ્રોલી માનો કે આમ v જેટલા વેગથી ગતિ કરે છે. આ ટ્રોલી ઉપર એક બાળક બેઠો, છેડાના ભાગે આ બાળક ઊભો છે અહીંયા. તો આપણને શું કીધું છે? ટ્રોલી આગળ વધી રહી છે v ઝડપથી, નિયમિત ઝડપ છે. તો બાળક ટ્રોલી ઉપર ઊભો થઈને કોઈ રીતે દોડે છે, તો તંત્રના cmની ઝડપ કેટલી? તો અહીં બાળક અને ટ્રોલીનું તંત્ર છે, તો તંત્રની ઝડપ vcm બરાબર v જેટલી જ હશે. શું કામ ભાઈ? તો હમણાં જ આપણે વાત કરી દ્રવ્યમાન કેન્દ્ર અને એક્સટર્નલ ફોર્સ સાથે જે લેવા દેવા છે, ઇન્ટરનલી ગમે એટલો ફેરફાર થાય, કારણ કે નિયમિત ઝડપથી ગતિ કરે છે. તમારે સિમ્પલ ઉદાહરણ સમજો, બસ ચાલી જતી હોય, બરાબર, અને પછી તમે બસની અંદર અવર જવર કરો તો બસના વેગમાં શું ફેરફાર થયો? કાંઈ નહીં. ખબર પડી તમને? તમે બસમાં બેઠા છો, પછી બસમાં ગમે એટલી અવર જવર કરો તો બસ તો એના વેગથી હાલી જ જાય. કાં તો કે આપણે ઇન્ટરનલ થઈ ગયા, ઇન્ટરનલી ફેરફાર થાય ને એ પરિણામે 0 રહે. હા, બસ જાતી હોય બહારથી કોઈ બળ લાગ્યું ને તો એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ આપણે વાત કરી એ ગતિ કરશે, એ બદલાશે. આમાં કાંઈ ફેર પડશે નહીં. તો ટ્રોલીનો વેગ અચળ છે એટલે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપે કેટલી થશે? v જેટલી થશે. ઓકે બાળકો? તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે જે દ્રવ્યમાન કેન્દ્રમાં થોડુંક સમજવાનું છે, બરાબર, કે ભાઈ એક બોમ્બ બ્લાસ્ટ થાય તો એના દ્રવ્યમાન કેન્દ્રમાં શું ફેરફાર થાય, બરાબર, એ અને બીજી સમજૂતી જે છે એ આપણે મેળવી અને પછી ચાક ગતિ તરફ આપણે પ્રયાણ કરીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.